નમસ્કાર, મારું નામ કોશિયા બારડુ છે। હું કુંવરવા ગ્રામ મિડલ સ્કૂલમાં ધોરણ 9માં અભ્યાસ કરું છું। આપણે સૌ જાણીએ છીએ કે વિશ્વમાં ઔદ્યોગિક ક્ષેત્રમાં ખૂબ વિકાસ થઈ રહ્યો છે। તે ઔદ્યોગિક વિસ્તારમાંથી નીકળતો ધુમાડો વાતાવરણને ખૂબ નુકસાન પહોંચાડે છે, તેથી સજીવોને પણ ખૂબ નુકસાન થાય છે। તે ધુમાડામાંથી અશુદ્ધિકરણ દૂર કરવા માટે આપણે પ્રોજેક્ટ બનાવેલ છે। તેનું નામ કાર્બન પ્યુરિફિકેશન ફોર ઇન્ડસ્ટ્રી છે। મારું નામ વાઘેલા નીલ પંકજભાઈ છે। હું કોડવા ગ્રામ મિડલ સ્કૂલમાં ધોરણ 9માં અભ્યાસ કરું છું। સૌપ્રથમ ફેક્ટરીમાંથી નીકળતો ધુમાડો ચીમનીના પાઇપ મારફતે થઈને કાર્બન ઓબ્ઝર્વરમાં જશે, જ્યાં કાર્બન ઓબ્ઝર્વર દ્વારા ધુમાડામાં રહેલી અશુદ્ધિઓ તેના દ્વારા શોષાઈ જશે। પછી તે પાઇપમાંથી પસાર થઈને ચીમની મારફતે વાતાવરણમાં મુક્ત થશે, જેના લીધે વાતાવરણમાં થતું પ્રદૂષણ અટકાશે। કાર્બન ઓબ્ઝર્વર તરીકે નાના મોડલમાં કોટનનો ઉપયોગ થાય છે, જ્યારે ઔદ્યોગિક ક્ષેત્રમાં કાર્બન ઓબ્ઝર્વર તરીકે સક્રિય કાર્બન અથવા ચારકોલ રોડનો ઉપયોગ થાય છે।